તુલા રાશિ 6 થી 11 જાન્યુઆરી ભાગ્ય બદલનારું અઠવાડિયું। જ્યોતિષીય ગણતરીઓ મુજબ 6 થી 11 જાન્યુઆરીનો સમય તુલા રાશિ માટે અત્યંત વિશેષ રહેવાનો છે। બુધ અને શુક્રની ધનુ રાશિમાં યુતિથી બનેલા લક્ષ્મીનારાયણ યોગનો પ્રભાવ આ અવધિમાં પોતાના ચરમ પર હશે। મકર સંક્રાંતિ પહેલા આ અઠવાડિયું તુલા રાશિના જીવનમાં એવા સંકેત આપી રહ્યું છે જે માત્ર શુભ નહીં પણ નિર્ણાયક માનવામાં આવી શકે છે। આ એક જ અઠવાડિયાની અંદર તુલા રાશિના જીવન સાથે જોડાયેલી નવ મોટી ઘટનાઓની સ્પષ્ટ સંભાવનાઓ બની રહી છે। આ ઘટનાઓ સામાન્ય નહીં હોય પરંતુ એવી હશે જે તમારી આર્થિક સ્થિતિ, નિર્ણય, સંબંધો, કરિયર અને આત્મવિશ્વાસને અંદરથી હલાવી પણ શકે છે અને મજબૂત પણ કરી શકે છે। ખાસ વાત એ છે કે આ ઘટનાઓની અસર માત્ર આ અઠવાડિયા સુધી સીમિત નહીં રહે પરંતુ આવનારા મહિનાઓની દિશા નક્કી કરશે। 6 થી 11 જાન્યુઆરીનો આ સમય તુલા રાશિ માટે એક ટર્નિંગ પોઇન્ટ જેવો છે જ્યાં ભાગ્ય અચાનક સક્રિય થતું દેખાશે। કેટલાક સંકેત ચોંકાવનારા હશે, કેટલાક સુખદ અને કેટલાક એવા જેનાથી તમે ખુદને પહેલાંથી ક્યાંય વધારે સ્પષ્ટ અને મજબૂત પામશો। આ અઠવાડિયું તુલા રાશિમાંથી માત્ર પસાર થવા નથી આવ્યું પણ કંઈક મોટું બદલવા આવ્યું છે। પહેલી મોટી ઘટના તુલા રાશિ 6 થી 11 જાન્યુઆરી વિશેષ અને નિર્ણાયક। 6 થી 11 જાન્યુઆરીની વચ્ચે તુલા રાશિના જીવનમાં જે પહેલી મોટી ઘટના ઘટશે તે માત્ર એક સંયોગ નહીં પણ ભાગ્ય દ્વારા અપાયેલો સ્પષ્ટ સંકેત હશે। આ ઘટના એ સમયે સામે આવશે જ્યારે તમે મનોમને માની ચૂક્યા હશો કે હવે વસ્તુઓ કદાચ નહીં બદલાય, પરંતુ આ જ એક ક્ષણ હશે જ્યાં પરિસ્થિતિઓ અચાનક પલટશે અને તમને એ અહેસાસ કરાવશે કે નિયતિ હવે તમારા પક્ષમાં સક્રિય થઈ ચૂકી છે। આ ઘટનાનો સીધો સંબંધ ધન, અવસર અને માન સન્માન સાથે રહેશે। કોઈ એવો લાભ કે પ્રસ્તાવ સામે આવી શકે છે જેની તમે કલ્પના તો કરી હતી પણ સમયને લઈને આશા છોડી ચૂક્યા હતા। આ લાભ મહેનતનું ઇનામ પણ હોઈ શકે છે અને ભાગ્યની અપ્રત્યાશિત ભેટ પણ। ખાસ વાત એ રહેશે કે આ ઘટના તમારી અંદર લાંબા સમયથી દબાયેલા ડર, અસુરક્ષા અને શંકાને તોડી નાખશે। ઘણા તુલા રાશિવાળા માટે આ પહેલો સંકેત કોઈ અચાનક કોલ, સંદેશ, મીટિંગ કે ઘનશ્યામભાઈ રૂપમાં આવશે જે આગળ ચાલીને મોટા પરિવર્તનનો પાયો બનશે। આ માત્ર એક શરૂઆત હશે પરંતુ એટલી મજબૂત કે એના પછી આવનારી ઘટનાઓની શૃંખલા આપોઆપ ચાલી પડશે। આ પહેલી ઘટના તુલા રાશિને એ મહેસૂસ કરાવશે કે હવે ઇંતેજાર ખતમ થઈ રહ્યો છે અને ભાગ્યે તમારી તરફ જોવાનું શરૂ કરી દીધું છે। બીજી મોટી ઘટના તુલા રાશિ 6 થી 11 જાન્યુઆરી જીવનની દિશા બદલનારી। તુલા રાશિના જીવનમાં બીજી મોટી ઘટના ઘટશે જે સીધી રીતે તમારા નિર્ણય અને સંબંધો સાથે જોડાયેલી હશે। આ ઘટના તમને કોઈ એવા સત્યથી રૂબરૂ કરાવશે જેને તમે લાંબા સમયથી નજરઅંદાજ કરતા આવી રહ્યા હતા। અચાનક કોઈ વ્યક્તિનો અસલી ચહેરો સામે આવી શકે છે કે કોઈ વાતચીત, સ્વીકૃતિ અથવા પરિસ્થિતિ તમને આંખો ખોલવા પર મજબૂર કરી દેશે। આ ઘટનાનો પ્રભાવ ભાવનાત્મક રીતે ઊંડો હશે પરંતુ નકારાત્મક નહીં પણ આ તમને અંદરથી મજબૂત બનાવશે। તમે એ સમજવા લાગશો કે હવે દરેકને ખુશ કરવા એ તમારી જવાબદારી નથી અને ખુદને પસંદ કરવું પણ જરૂરી છે। આ જ એ વળાંક હશે જ્યાં તુલા રાશિ ભાવનાત્મક રીતે પરિપક્વ થતી દેખાશે। ઘણા તુલા રાશિવાળા માટે આ બીજી ઘટના કોઈ સંબંધમાં સીમા નક્કી કરવા, કોઈ જૂના બંધનમાંથી બહાર નીકળવા કે કોઈ મહત્વપૂર્ણ ફેંસલાને લેવાના રૂપમાં સામે આવશે। આ નિર્ણય ભલે એ સમયે કઠિન લાગે પણ આગળ ચાલીને આ જ ફેંસલો તમારા માટે શાંતિ, સ્થિરતા અને આત્મસન્માન લઈને આવશે। આ બીજી ઘટના તુલા રાશિને એ શીખવશે કે સાચું સંતુલન બીજાને નહીં ખુદને સમજવાથી આવે છે। ત્રીજી મોટી ઘટના તુલા રાશિ 6 થી 11 જાન્યુઆરી અચાનક વળાંક આપનારી। 6 થી 11 જાન્યુઆરીની વચ્ચે તુલા રાશિના જીવનમાં ત્રીજી મોટી ઘટના એવા રૂપમાં સામે આવશે જેની તમે ના તો યોજના બનાવી હશે અને ના તો કલ્પના। આ ઘટના તમારા કરિયર, કામ કે જવાબદારીઓ સાથે જોડાયેલી હશે અને અચાનક તમને એક નવા રસ્તા કે વિકલ્પની સામે લાવીને ઊભા કરી દેશે। કોઈ પ્રસ્તાવ, બદલાવ કે જવાબદારી તમને ચોંકાવી શકે છે પરંતુ આ જ બદલાવ આગળ ચાલીને તમારી સ્થિતિને મજબૂત કરશે। આ ઘટનાની ખાસ વાત એ હશે કે આ તમને તમારી અસલ ક્ષમતાનો અહેસાસ કરાવશે। તમે મહેસૂસ કરશો કે તમે જે જગ્યાએ ખુદને સીમિત સમજી રહ્યા હતા તેનાથી ક્યાંય આગળ વધવાની તાકાત તમારામાં પહેલાથી મૌજૂદ છે।
કેટલાક તુલા રાશિવાળા માટે આ સંકેત નવી ભૂમિકા, નવું કામ, પ્રમોશન કે દિશા પરિવર્તનના રૂપમાં ઉભરી શકે છે. શરૂઆતમાં આ બદલાવ થોડો અસહજ લાગી શકે છે, પરંતુ અંદરથી એક અવાજ આવશે કે આ જય મોકો છે જેને છોડવો ન જોઈએ. આ ત્રીજી ઘટના તુલા રાશિને એ સંદેશ આપશે કે જે બદલાવ ડરાવે છે એ જ આગળ વધારે છે. આ ઘટના તમારા જીવનની રફતાર બદલનારી સાબિત થઈ શકે છે. ચોથી મોટી ઘટના તુલા રાશિ 6-11 જાન્યુઆરી, રહસ્યમયી અને નિર્ણાયક. 6-11 જાન્યુઆરીના આ વિશેષ અઠવાડિયામાં તુલા રાશિના જીવનમાં ચોથી મોટી ઘટના ઘટશે જે પૂરી રીતે અચાનક અને રહસ્યમયી હશે. આ ઘટના તમારા જીવનના કોઈ એવા પાસા સાથે જોડાયેલી હશે જેને તમે પૂરી રીતે બંધ માની ચૂક્યા હતા. કોઈ જૂનો મામલો, અધૂરું કામ, દબાયેલું સત્ય કે વીતેલા સમયની કોઈ વ્યક્તિ એકવાર ફરી સક્રિય થતી દેખાશે. આ ઘટનાની અસર તમને અંદર સુધી હચમચાવી શકે છે કારણ કે આ તમને અતીત અને વર્તમાનની વચ્ચે લાવીને ઊભા કરી દેશે. પરંતુ આ ટકરાવ તમને તોડવા નહીં પણ સ્પષ્ટતા આપવા માટે હશે. તમને એ સમજમાં આવશે કે હવે કોઈ અધૂરા અધ્યાયને હંમેશા માટે બંધ કરવો જરૂરી છે જેથી આગળનો રસ્તો સાફ થઈ શકે. ઘણા તુલા રાશિવાળા માટે આ ચોથી ઘટના કોઈ જૂના વિવાદના સમાધાન, કાયદાકીય કે પારિવારિક મામલામાં હલચલ કે અચાનક મળેલા કોઈ સત્યના રૂપમાં સામે આવી શકે છે. આ ઘટના તમારા મનમાંથી લાંબા સમયથી ચાલ્યો આવતો બોજ હળવો કરી દેશે. આ ચોથી ઘટના તુલા રાશિને અતીતમાંથી મુક્ત થઈને ભવિષ્ય તરફ વધવાનો અવસર આપશે. પાંચમી મોટી ઘટના તુલા રાશિ 6-11 જાન્યુઆરી, માન સન્માન અને ઓળખ સાથે જોડાયેલી. 6-11 જાન્યુઆરી દરમિયાન તુલા રાશિના જીવનમાં પાંચમી મોટી ઘટના ઘટશે જે તમારા માન સન્માન, છબી અને સામાજિક ઓળખ સાથે સીધી રીતે જોડાયેલી હશે. આ ઘટના એ સમયે સામે આવશે જ્યારે તમે ખુદને ઓછું આંકી રહ્યા હશો કે એ વિચારી રહ્યા હશો કે તમારી મહેનત કોઈને દેખાઈ નથી રહી. પરંતુ અચાનક પરિસ્થિતિઓ તમને એ અહેસાસ કરાવશે કે લોકો તમને જોઈ પણ રહ્યા છે અને પરખી પણ રહ્યા છે. આ ઘટનાના માધ્યમથી તુલા રાશિને કોઈ એવો અવસર કે પ્રશંસા મળી શકે છે જે તમારી વિચારસરણીથી ક્યાંય મોટો હોય. જે લોકોએ ક્યારેક તમારી ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા તે જ હવે તમારા કામ અલ્પવિરામ વિચાર કે ઘનશ્યોને સ્વીકારતા સન્માન આપતા દેખાશે. આ અનુભવ અંદરથી તમને બેહદ મજબૂત કરશે. ઘણા તુલા રાશિવાળા માટે આ પાંચમી ઘટના સમાજ, કાર્યસ્થળ કે પરિવારમાં પ્રતિષ્ઠા વધવા, કોઈ મહત્વપૂર્ણ મંચ પર તમારી વાત સંભળાવવા કે તમારા અભિપ્રાયને મહત્વ મળવાના રૂપમાં સામે આવશે. આ માત્ર એક પળની ખુશી નહીં હોય પરંતુ તમારી ઓળખને સ્થાયી રૂપે મજબૂત કરનારો સંકેત હશે. આ પાંચમી ઘટના તુલા રાશિને એ વિશ્વાસ અપાવશે કે સાચા સમયે કરેલો સંઘર્ષ ક્યારેય વ્યર્થ નથી જતો. છઠ્ઠી મોટી ઘટના તુલા રાશિ 6-11 જાન્યુઆરી, આંતરિક જાગરણ અને સાહસ સાથે જોડાયેલી. 6-11 જાન્યુઆરીના આ જ પ્રભાવશાળી અઠવાડિયામાં તુલા રાશિના જીવનમાં છઠ્ઠી મોટી ઘટના ઘટશે જે બહારથી ઓછું પણ અંદરથી બહુ મોટું પરિવર્તન લઈને આવશે. આ ઘટના કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિના કારણે નહીં પરંતુ તમારી અંદર ઉઠેલા એક મજબૂત ઘનશ્યામભાઈ રૂપમાં સામે આવશે. તમે અચાનક એ નક્કી કરશો કે હવે કેટલીક વસ્તુઓ અને કેટલાક લોકો તમારી ઊર્જાને લાયક નથી. આ ઘટનાનો સૌથી મોટો અસર એ થશે કે તમે પહેલીવાર અપરાધ ભાવ વગર ના કહેતા શીખશો. જે સમજૂતીઓ તમે વર્ષોથી કરતા આવી રહ્યા હતા, જે ચૂપ્પી તમે સંબંધો કે પરિસ્થિતિઓમાં ઓઢી રાખી હતી, તે હવે તૂટવા લાગશે. આ બદલાવ તમને શાંત, સ્પષ્ટ અને આત્મસન્માનથી ભરેલા મહેસૂસ કરાવશે. ઘણા તુલા રાશિવાળા માટે આ છઠ્ઠી ઘટના કોઈ અંદરની નિર્ણય, ભાવનાત્મક કટ ઓફ કે ખુદ માટે સીમા નક્કી કરવાના રૂપમાં પ્રગટ થશે. બહાર ભલે બધું સામાન્ય લાગે પણ અંદરથી તમે પહેલા જેવા નહીં રહો. આ છઠ્ઠી ઘટના તુલા રાશિને શીખવશે કે અસલી શક્તિ બહાર નહીં પોતાની અંદર ઊભા રહેવાથી આવે છે. સાતમી મોટી ઘટના તુલા રાશિ 6-11 જાન્યુઆરી, અચાનક રાહત અને સમાધાન આપનારી. 6-11 જાન્યુઆરીની વચ્ચે તુલા રાશિના જીવનમાં સાતમી મોટી ઘટના ઘટશે જે લાંબા સમયથી ચાલી રહેલી ચિંતા, દબાણ કે ગૂંચવણને અચાનક હળવી કરી દેશે. આ ઘટના એવા સમયે સામે આવશે જ્યારે તમે અંદરને અંદર થાકી ચૂક્યા હશો અને એ વિચારી રહ્યા હશો કે આ સ્થિતિમાંથી નીકળવાનો કોઈ રસ્તો નથી. પરંતુ નિયતિ અહીં એક અપ્રત્યાશિત સમાધાન લઈને આવશે.
આ ઘટના પછી તમને મહેસૂસ થશે કે જે સમસ્યાએ તમને મહિનાઓ સુધી પરેશાન કર્યા તેનું સમાધાન એટલું કઠિન હતું જ નહીં જેટલું તમે વિચારી રહ્યા હતા. કોઈ વ્યક્તિનો સહયોગ, કોઈ સૂચના, કોઈ અનુમતિ કે પરિસ્થિતિઓનું આપોઆપ અનુકૂળ થઈ જવું કંઈક એવું હશે જે તમને માનસિક રાહત આપશે. ઘણા તુલા રાશિવાળા માટે આ 7મી ઘટના કાયદાકીય, પારિવારિક, કર્જ, દસ્તાવેજ કે જવાબદારી સાથે જોડાયેલા કોઈ બોજના હળવા થવાના રૂપમાં સામે આવી શકે છે. આ ઘટના તમને ફરીથી ખુલીને શ્વાસ લેવાનો અવસર આપશે. આ 7મી ઘટના તુલા રાશિને એ અહેસાસ કરાવશે કે અંધારામાં પણ રસ્તા આપોઆપ ખુલે છે, બસ ધીરજ બનેલી રહેવી જોઈએ. 8મી મોટી ઘટના તુલા રાશિ 6થી 11 જાન્યુઆરી, આકર્ષણ, સંબંધ અને ભાગ્ય સંયોગ સાથે જોડાયેલી. 6થી 11 જાન્યુઆરીના આ પ્રભાવશાળી સમયમાં તુલા રાશિના જીવનમાં 8મી મોટી ઘટના ઘટશે જે તમારા આકર્ષણ, સંબંધો અને વ્યક્તિગત પ્રભાવ સાથે જોડાયેલી હશે. આ દરમિયાન તમારી ઊર્જા કંઈક અલગ જ સ્તર પર હશે. લોકો તમારી તરફ સ્વતઃ ખેંચાઈ આવશે. તમારી વાતોને ગંભીરતાથી સાંભળવામાં આવશે અને તમારી મૌજૂદગી મહેસૂસ કરવામાં આવશે. આ ઘટના કોઈ ખાસ મુલાકાત, સંપર્ક કે વાતચીતના રૂપમાં સામે આવી શકે છે જે આગળ ચાલીને તમારા માટે લાભદાયક અને યાદગાર સાબિત થશે. કોઈ વ્યક્તિ તમારી વિચારસરણી, તમારી શાંતિ અને તમારા સંતુલનથી પ્રભાવિત થઈને તમારા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. ઘણા તુલા રાશિવાળા માટે આ 8મી ઘટના સંબંધોમાં નવી શરૂઆત, જૂના સંબંધોમાં મીઠાશની વાપસી કે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે જોડાણના રૂપમાં ઉભરી શકે છે. આ માત્ર ભાવનાત્મક નહીં પણ ભાગ્ય સાથે જોડાયેલો સંકેત પણ હશે. આ 8મી ઘટના તુલા રાશિને એ યાદ અપાવશે કે સાચા સમયે સાચી વ્યક્તિ સાથે મળવું પણ એક દૈવી સંકેત હોય છે. 9મી મોટી ઘટના તુલા રાશિ 6થી 11 જાન્યુઆરી, ભાગ્યની મહોર લગાવનારી. તુલા રાશિના જીવનમાં 9મી અને અંતિમ મોટી ઘટના ઘટશે જે અત્યાર સુધી ઘટી ચૂકેલી તમામ ઘટનાઓ પર એક મજબૂત મહોર લગાવવાનું કામ કરશે. આ ઘટના તમને અંદરથી એ અહેસાસ કરાવશે કે જે કંઈ પણ આ અઠવાડિયે થયું તે એમ જ નહોતું પણ તમને કોઈ મોટા પરિવર્તન માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા. આ ઘટના પછી તુલા રાશિની અંદર એક અલગ જ સ્થિરતા અને સ્પષ્ટતા દેખાશે. તમે તમારા ફેંસલાઓને લઈને ડગમશો નહીં, ના તો ભવિષ્યને લઈને એ જ જૂનો ડર રહેશે. કોઈ સંકેત, પરિણામ કે અનુભવ એવો મળશે જે તમને એ વિશ્વાસ અપાવશે કે તમે સાચી દિશામાં વધી રહ્યા છો. ઘણા તુલા રાશિવાળા માટે આ 9મી ઘટના કોઈ શુભ સમાચાર, અંતિમ સ્વીકૃતિ, નિર્ણાયક પરિણામ કે અંદરની સંતોષના રૂપમાં સામે આવી શકે છે. આ ઘટના શોર નહીં મચાવે, પરંતુ તેનો અસર ઊંડો અને સ્થાયી હશે. આ 9મી ઘટના તુલા રાશિના જીવનમાં આ અઠવાડિયાને એક યાદગાર અધ્યાય બનાવી દેશે જ્યાંથી વાપસી નહીં માત્ર આગળનો રસ્તો હશે. તુલા રાશિવાળા 6થી 11 જાન્યુઆરીનું આ અઠવાડિયું કોઈ સાધારણ સમય નહોતો. આ એ તબક્કો છે જ્યાં સંકેત મળ્યા, ફેંસલા બન્યા અને ભાગ્યે ધીરે ધીરે પોતાની ચાલ બતાવી. જે કંઈ પણ આ વિડીયોમાં બતાવવામાં આવ્યું તે તમને ડરાવવા માટે નહીં પણ સચેત અને તૈયાર કરવા માટે હતું. હવે આગળ શું થશે, આ ઘણું ખરું તમારા વિશ્વાસ, તમારા કર્મ અને તમારા સાચા નિર્ણયો પર નિર્ભર કરશે. જો આ વિડીયોની વાતો તમારા દિલ સાથે જોડાઈ, જો તમને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આ સંદેશ તમારા જીવન સાથે મેળ ખાઈ રહ્યો છે, તો આને માત્ર અહીં જ ન છોડો. વિડીયોને લાઇક કરો, જેથી આ ઊર્જા બીજાઓ સુધી પણ પહોંચે. ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે આગળ આવનારા સમયમાં તુલા રાશિ સાથે જોડાયેલી અને પણ મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ અને સંકેત તમારા માટે આવવાના છે. યાદ રાખો, જ્યારે સમય બોલે છે, તો સમજદાર એ જ હોય છે જે સાંભળી લે છે.